નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। દુનિયાની સૌથી મોટી કૃષ્ણની મૂર્તિ દ્વારકામાં બનશે। કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું નિવેદન છે, એસઓયુની જેમ વિશ્વની સૌથી મોટી કૃષ્ણની મૂર્તિ બનશે। આ સ્થાને કેન્દ્રોને જોડતો કોરિડોર પણ બનશે। अब गुजरात को $1 ट्रिलियन इकोनॉमी बनाने का जो संकल्प लिया है, ये अपने आप दिखाता है कि भारत की $5 ट्रिलियन इकोनॉमी में गुजरात का भी $1 ट्रिलियन इकोनॉमी का बहुत बड़ा सहयोग होगा। भारत अगर भविष्य में ओलंपिक्स का आयोजन करेगा, मेजबानी करेगा, तो उसके लिए भी उपयुक्त स्थान कहीं और नहीं। हमारे गुजरात में जो सुविधा है, सरदार पटेल का जो स्पोर्ट्स कॉम्प्लेक्स है, शायद ही दुनिया भर में इतनी बड़ी जगह में सारी सुविधाएं एक जगह पर बनने का कहीं पर अवसर हो। गुजरात उस दिशा में काम कर रहा है। दुनिया की सबसे बड़ी जो स्टैच्यू है सरदार पटेल जी का एकता नगर केवड़िया में, उसी तर्ज पर अब द्वारका में भी दुनिया की भगवान कृष्ण की सबसे बड़ी प्रतिमा अगर कहीं बनेगी तो द्वारका में बनेगी। અને વાત કરીશું કે આખરે મુસ્લિમ મત કોના। ઇન્દ્રનીલના નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા। રાજ્યગુરુના નિવેદન પર બોલ્યા છે અનુરાગ ઠાકુર। ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસના નેતાઓ મંદિરે દર્શને જાય છે। કોંગ્રેસ ધર્મની વાત કરીને વોટ માંગે છે। જનતા વિકાસની સામે જોશે, ધર્મના નામે રાજનીતિ સામે નહીં જુએ। कांग्रेस तुष्टीकरण की राजनीति के चक्कर में, वोट बैंक की राजनीति के चक्कर में समाज को बांटकर अपना वोट लेकर सत्ता में आने के लिए किसी भी स्तर तक उतरती थी। चुनाव आता है तो कांग्रेस के दिग्गज नेता कभी मंदिरों की परिक्रमा करनी शुरू करते हैं, कभी अपने कोर्ट के अंदर से जनेऊ दिखाना शुरू करते हैं, तो कई उनके नेता हैं कि वो फिर जाति धर्म संप्रदाय के ऊपर बात करके वोट बटोरने का काम करते हैं। अंग्रेज चले गए लेकिन उनकी सोच कांग्रेस ने आज भी अपनाई हुई है, बांटो और राज करो, बांटो और वोट बटोरो। लेकिन आज जनता बहुत समझदार है, विशेष तौर पर गुजरात की जनता जो जानती है कि ये कभी एक पार्टी के लोग हिंदू धर्म के लोगों को गाली निकालते हैं तो दूसरे आकर दूसरी पार्टी के लोग दूसरों को साथ में जोड़ने का काम करते हैं। તો વિવાદિત નિવેદન પર બોલ્યા છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ કે મેં લોકોને પૂછ્યું હતું કે તમે મહાદેવ હર બોલશો, હું અલ્લાહ, હું અકબર બોલ્યો। લોકો મહાદેવ બોલ્યા ને સામે બેસેલા 5000 લોકોએ મહાદેવનો નાદ બોલાવ્યો। હું હિન્દુ મુસ્લિમ એકતા ઈચ્છું છું। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સફાઈ આપી છે। એમ કીધું તું કે હું મને અલ્લાહ અકબર બોલવામાં વાંધો નથી, તમને મહાદેવ બોલવામાં વાંધો છે। ત્યારે મેં કીધું કે અલ્લાહુ અકબર તો પાછળથી 5000 લોકોનો અવાજ તમે એ ક્લિપમાં સાંભળજો, મહાદેવ હરનો એ લોકો નારો કરે છે। કોંગ્રેસ માને છે કે એક હશું તો જ દેશનો વિકાસ છે। જે નફરતની રાજનીતિ ફેલાવવામાં આવે છે એ દેશને નુકસાન કરનારી બાબત છે। એ વાત કોંગ્રેસે પકડી રાખી છે। મારો પણ પ્રયાસ એ જ હતો। મેં એ વાત કરી હતી કે જો મને અલ્લાહનું નામ લેવામાં શરમ ન આવે તો તમને પણ મહાદેવનું લેવામાં આવે કે નહીં। ત્યારે મેં અલ્લાહુ અકબર કર્યું તો પાછળથી આખી 5000ની પબ્લિક એકારે બોલી ઉઠી મહાદેવ હર। આ વાત વાસ્તવિકતા છે। આ દેશનો વિકાસ એકતામાં જ થાય। તો અજમેરમાં મહાદેવ છે, સોમનાથમાં લા બેઠા છે। કોંગ્રેસ ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન। રાજકોટ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર છે ઇન્દ્રનીલ। જંગલેશ્વરમાં સભાને સંબોધતી વખતે ઇન્દ્રનીલે આ નિવેદન આપ્યું। આસ્થાના બે પ્રતીક છે, અજમેરમાં પણ મહાદેવ બેઠા છે અને સોમનાથમાં પણ અલ્લાહ બેઠા છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુના આમ આદમી પાર્ટી પર પ્રહાર। ઇન્દ્રનીલે અરવિંદ કેજરીવાલ પર કર્યા છે ગંભીર આક્ષેપ। કેજરીવાલને મુસ્લિમ મતો જોઈએ છે પણ દાઢીવાળા ટોપીવાળા સાથે ફોટો પડાવવાની ના પાડે છે। ઈસુદાન પણ મુસ્લિમો સાથે ફોટો ન પડાવે ભાગી જાય છે।
મુસ્લિમોના મત જોઈ છે એમાં એને કોઈ છોજ નથી, પણ કોઈ મુસ્લિમ જેવો દેખાતો હોય, ટોપી પહેરેલો હોય અને દાઢી રાખતો હોય તો એની સાથે એનો ફોટો ન પડે એનો ખ્યાસ દરકાર રાખતા હતા. એ મેં મારી નરી આંખે જોયેલું છે. મેં કીધું કે સમાજોની મીટિંગ કરીએ એટલે મને કે એક મુસ્લિમ સિવાયની બધાની કરજો. ઈશુદાન ગઢવી કોઈક આવા દાઢી વાળા ટોપી વાળાને જોઈ જાય એટલે ભાગાભાગી કરી મૂકે, તમે ફોટો પડાવી લ્યો, તમે ફોટો પડાવી લ્યો કરતો કરતો જણ ક્યાં છટકી જાય ખબર ન પડે. મારી દ્રષ્ટિએ મહાદેવ ને અલ્લાહ એક જ છે, એટલા માટે એક છે કે જ્યારે આપણું લોહી કાઢીને બીજાને ચડાવીએ ને ત્યારે માનવ બચી જાય છે. ત્યાં ક્યાંય અલ્લાહ ને મહાદેવની વાત થતી નથી. ચૂંટણીમાં મુસ્લિમ તુષ્ટિકરણનો મુદ્દો છવાયો છે. કોંગ્રેસના 3 ઉમેદવારો આપી ચૂક્યા છે નિવેદન. ચંદનજી ઠાકોર, ઇન્દ્રજીત પરમાર, ઇન્દ્રનીલ રાજ્યગુરુ આ ત્રણેય શું બોલી ચૂક્યા છે તે પણ આપને સંભળાવીએ. દેશને માત્ર ને માત્ર બચાવી શકે તો મુસ્લિમ સમાજ બચાવી શકે, અને દેશ કોંગ્રેસ પાર્ટીને જો કોઈ બચાવી શકે તો મુસ્લિમ પાર્ટી બચાવી શકે. આ દવાખાનું ઉજળિયાત કોઈ કામની નથી. એ પ્રાઇવેટ દવાખાનામાં જ દવા કરતા હોય છે. ખાલી આ મુસ્લિમ સમાજ એવો છે જે આરોગ્યમાં જાય છે. અત્યાર સુધીના કેસની તપાસ કરીએ તો બી મુસ્લિમ સમાજના કેસો આવે છે. કોઈ કેસ એવો નથી કે અહીંયા બ્રાહ્મણ પટેલ ત્યાં કરાવતા. આની પર તમારો પૂરેપૂરો અધિકાર છે, હક છે, અને અહીંયા જ થવું જોઈએ. આસ્થાના બે પ્રતીક છે. અજમેરમાં પણ મહાદેવ બેઠા છે અને સોમનાથમાં પણ અલ્લાહ બેઠા છે. ચૂંટણી પ્રચારમાં દિવ્યાંગ સાથે મજાક થઈ છે. પાટણ કોંગ્રેસ ઉમેદવાર કિરીટ પટેલના વિવાદિત બોલ. દિવ્યાંગ કમા અંગે કિરીટ પટેલનું વિવાદિત નિવેદન છે. કહ્યું કે કમો જીતાડી શકે તો ટિકિટ આપી એમએલએ બનાવી દો, સીએમ બનાવી દો એટલે ગુજરાતનો વિકાસ થશે. પ્રચારમાં કિરીટ પટેલે વિવાદિત સલાહ આપી છે. તમે કયો વિકાસ, તમે 27 વર્ષ પછી તમારા કમાને તમારા સ્ટાર પ્રચારક બનાવવું પડે તો તમે કમો જો તમને જીતાડી શકતો હોય તો તમે કમાને ટિકિટ આપી અને ધારાસભ્ય બનાવો, કમાને સીએમ બનાવો એટલે ગુજરાતનો વિકાસ થશે. બે બાબત જુઓ, કો તો હાવ ચોખ્ખા જુઓ, કો તો હાવ લુખ્ખા જુઓ. મતદારોને રીઝવવા હવે ઉમેદવારો પાસે પ્રચારના માત્ર 2 જ દિવસ બાકી છે. ત્યારે અમદાવાદની બાપુનગર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર દિનેશ કુશવાહાની જનસભા યોજાઈ. દિનેશ કુશવાહાએ જંગી લીડથી જીત મેળવવાનો દાવો વ્યક્ત કર્યો છે અને તેમણે જણાવ્યું છે કે ભાજપ સબકા સાથ સબકા વિકાસની ધારણા રાખનાર પાર્ટી છે, જે ફક્ત પ્રજા માટે વિચારે છે અને કામ કરે છે. આ સિવાય તેમણે ભાજપના સંકલ્પપત્રને મહિલાઓને, યુવાઓને પ્રાધાન્ય આપતો મેનિફેસ્ટો ગણાવ્યો છે. પાટીદાર આંદોલન જ્યાંથી શરૂ થયું એ જગ્યા એટલે બાપુનગર વિસ્તાર. બાપુનગર વિસ્તારમાં વિધાનસભા માટે ટિકિટ ભાજપમાંથી લીધી છે દિનેશભાઈ કુશવાહાએ. દિનેશભાઈ અત્યારે મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું. દિનેશભાઈ, બાપુનગરમાં ઘણા બધા પ્રશ્નો છે આ વખતે. પ્રશ્નો તો મહત્વના છે, પરંતુ તેની સાથે ઉત્તર ભારતીયોનો ચહેરો પણ આપ બન્યા છો. શું કહેશો, ઉત્તર ભારતીયો છે તે આપના પર વિશ્વાસ મૂકશે? ભારતીય જનતા પાર્ટી એ વિકાસ અને વિશ્વાસવાળી પાર્ટી છે, ભરોસાની ભાજપ સરકાર છે. અત્યારે અમે જાતિ પ્રમાણે અને એક સમીકરણમાં બધાને ટિકિટ આપતા હોઈએ છીએ. અહીં સબકા સાથ સબકા વિકાસ સાથે ચાલનારી અમારી પાર્ટી છે. અમારી જોડે દરેક સમાજનું સમર્થન છે. ભારતીય જનતા પાર્ટી એ વિકાસને લઈને ચાલનારી પાર્ટી છે. અત્યારે બાપુનગરમાં જ્યારે કોર્પોરેશનનું ઇલેક્શન હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીના રિઝલ્ટ માટે એ લોકોએ સામે જે 2 સીટ હતી એની જગ્યાએ 8 સીટ આપીને એક સંકેત આપી દીધા છે બાપુનગર વિધાનસભામાં. બાપુનગર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી સાથે ઓવરઓલ સારી બધી પ્રજા ભારતીય જનતા પાર્ટી સાથે છે અને ભારતીય જનતા પાર્ટી એના માટે સતત પ્રયત્નશીલ રહે છે, સતત સંગઠન એનું લાગેલું રહે છે. એના હિસાબે આ વખતે ખૂબ સારી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીની છે. 2022માં ક્યાંક ને ક્યાંક સમીકરણો બદલાશે, કારણ કે આપની સામે કોંગ્રેસમાંથી હિંમતસિંહ પટેલ છે કે જેમણે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પણ છે અને સારું એવું પ્રભુત્વ ધરાવે છે. આપની વોટ બેંક અને એમની વોટ બેંક સમાન છે. કેવી રીતે આપ જીત મેળવશો? ભારતીય જનતા પાર્ટી સબકા સાથ સબકા વિકાસની મેં આપને વાત કરી છે. એ ગમે તે પદ ઉપર હોય પણ પ્રજાની વચ્ચે રહેનારો
વ્યક્તિ તરીકે પ્રજા મને ખૂબ લોકચાહના આપે છે. મેં પ્રજાની વચ્ચે રહીને અને હું જ્યારે કોર્પોરેટર નહોતો એની પહેલાં બી મેં કોરોના કાળમાં બી પ્રજાની ખૂબ સેવા કરી છે. એટલે પ્રજામાં મને ખૂબ લોકચાહના છે. એટલે પ્રજા મને એવી કોઈકના પોસ્ટ અને એનાથી કંઈ થાય નહીં. એમ કોઈ વ્યક્તિ ગમે તેવો હોય પણ એનાથી પ્રજાને કંઈ લેવા દેવાની, પ્રજાના કામમાં કોણ આવે છે, પ્રજા સાથે કોણ રહે છે, પ્રજા એ જોતી હોય છે. અને હું પ્રજા સાથે રહેનારો છું એટલે પ્રજા મારી સાથે છે. બિલકુલ દિનેશભાઈ, સ્થાનિક કોર્પોરેટર તરીકે આપ હતા અને ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા 5 વર્ષની અંદર બાપુનગર સીટ એવી છે કે જ્યાં પ્રાથમિક સુવિધાના અભાવે ઘણા બધા લોકોનો રોષ પણ જોવા મળ્યો હતો. શું કેવી રીતે આ રોષ છે તેને ડામી દેશો અથવા તો તે પર કેવી રીતે કામ કરશો? અમે દરેક સમસ્યાનું જ્યારથી હું કોર્પોરેટર થયો છું, સરસપુર રખિયાલની જનતા હોય કે બાપુનગરમાં બી અમારા 4 કાઉન્સિલર ચૂંટાઈને આવ્યા છે. એ પહેલાં જે બી પરિસ્થિતિ હોય પણ એ પછી અમે આવ્યા પછી 8 મહિનામાં અમે ખૂબ સારા કામ કર્યા છે. અમે વિકાસના કામોમાં દરેક સર્કલ છે એને સુશોભિત કર્યા છે. અને દરેક સમસ્યા અમે અમારા સિવાય સાંસદનું બજેટ હોય, અમારા મેયરશ્રી હોય એમનું બજેટ હોય, સ્ટેન્ડિંગ કમિટીનું બજેટ હોય, ડેપ્યુટી મેયર, એ દરેક જોડે અમે માંગણી કરીને કે ભાઈ અમારા વિકાસના કામો ખૂબ રોકાયેલા છે. એની પહેલાં જે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો ચૂંટાયા નહોતા અને ધારાસભ્ય બી કોંગ્રેસના છે. એના હિસાબે અમારા જે બેલ્ટમાં છે એમાં કામની ખૂબ પ્રોબ્લેમ હતી. તો એના હિસાબે અમે ખૂબ લોકો જોડે બજેટ લઈને અને ખૂબ કામો કર્યા છે. પ્રજા અમને ખૂબ સમર્થન કરી રહી છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય એ નિશ્ચિત છે. પાટણની રાધનપુર બેઠક કબજે કરવા માટે ભાજપ કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. અને ત્યારે કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ અને ભાજપ ઉમેદવાર લવિંગજી ઠાકોર બંને જીતનો વિશ્વાસ દાખવ્યો અને બંને એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કર્યા. લવિંગજી ઠાકોરે જણાવ્યું કે હું રોજના 18 ગામડાઓનો પ્રવાસ કરી રહ્યો છું, જમીન સાથે જોડાયેલો માણસ છું. તો બીજી બાજુ કોંગ્રેસ ઉમેદવાર રઘુ દેસાઈએ લવિંગજીને આયાતી ઉમેદવાર ગણાવ્યા. લોકોને પડતી મુશ્કેલી વિશે વાત કરી અને બંને ઉમેદવારોએ જંગી લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. રઘુભાઈ અહીંયા અમારે અહીંયા આવીને ફાંફા મારી ગયા પણ મેળ પડ્યો નથી એટલે આયા હવે ગોત્યા જડે એમ નથી. લોકોનો માણા, જમીન સાથે જોડાયેલો માણા, આવી વાત હતી પણ મેળ પડ્યો નથી. સ્થાનિક ઉમેદવાર છે જ નહીં. મારા અહીંયા જે અત્યારે ઉમેદવાર છે ને આયાતી ઉમેદવાર છે. એ ભાઈ કોંગ્રેસમાં હતા, કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા, જેના લીધે ભાજપમાં ખૂબ રોષ છે. કાલે આમ આદમી પાર્ટીમાં પણ જઈ શકે. ત્યારે આયાતી ઉમેદવાર એ છે. હું તો આ વિસ્તારના 16-17 વર્ષથી મારી કર્મભૂમિ બનાવી છે. મારું મકાન પણ રાધનપુરમાં છે. હું રાધનપુરમાં રહીને લોકોની સેવા કરું છું. લોકોને ખબર છે ભાઈ સેવક જોઈએ છે, શહેનશાહ નથી જોતો. વેજલપુર બેઠક માટે યોજાયેલી સભામાં અમિત શાહનો હુંકાર કે અત્યાર સુધી આ વિસ્તારમાં વિકાસનું નામો નિશાન ન હતું. આજે આ વિસ્તાર વિકસિત વિસ્તારમાંનો એક છે. વેજલપુર આપણું નાકું છે એટલે નાકું મજબૂત કરવાનું છે, નહીં તો તકલીફ થશે. સાથે જ રમખાણોને લઈ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. આ વેજલપુર વિધાનસભા આપણું નાકું છે ભાઈ. નાકું મજબૂત નહીં રાખો તો તકલીફ પડશે. સમજણ પડે છે હું શું કહું છું? ના પડતી હોય તો વાર ઉગાડથી કહું. પડે છે ને સમજણ? આ નાકાની નાકાબંધી કરવાની છે. અહીંયા લીડ ઘટવી ના જોઈએ, અહીંયા લીડ વધવી જોઈએ. અને હવે નજર ટોપ 3 ખબરો પર. રાજકોટ પૂર્વથી કોંગ્રેસ ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદન પર વિવાદ. કહ્યું કે અજમેરમાં મહાદેવ છે અને સોમનાથમાં બેઠા છલ્લા. ચૂંટણી પ્રચારમાં દિવ્યાંગ કમાસ સાથે મજાક કરી શરૂ થઈ નિમ્ન કક્ષાની રાજનીતિ. પ્રધાનમંત્રી મોદીના શિક્ષકનું નિધન થયું છે. પીએમ મોદીના શિક્ષક રાસબિહારી મણિયારનું નિધન થયું છે. પીએમ મોદીએ ટ્વીટ કરી અને દુઃખ વ્યક્ત કર્યું છે. વડનગરની શાળામાં શિક્ષક હતા રાસબિહારી મણિયાર અને પીએમ મોદીએ ટ્વીટ કરી અને દુઃખ વ્યક્ત કર્યું છે. દાહોદમાં પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ કરવામાં આવ્યું છે. ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા પોલીસકર્મી, હોમગાર્ડ, ટીઆરબીના કર્મીઓ મતદાન કરશે. દાહોદ ઇજનેરી કોલેજમાં મતદાન યોજવામાં આવ્યું અને ત્યારે પોસ્ટલ બેલેટમાં મતદાનના પગલે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો.
સુરેન્દ્રનગરની થાન બેઠક જીતવા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જંગી જાહેર સભાને સંબોધી. થાન પીપળાના ચોકમાં યોજાયેલી જાહેર સભામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ચોટીલા બેઠકના ઉમેદવાર શામજીભાઈ સહિત ભાજપના ઉમેદવારો પણ હાજર રહ્યા હતા. સ્મૃતિ ઈરાનીએ સ્થાનિક આગેવાનો અને હોદ્દેદારોની હાજરીમાં ભાજપના તમામ ઉમેદવારોને જીતાડવા માટે આહવાન કર્યું. તો ચૂંટણી અને મતદાન જેમ જેમ હવે નજીક આવી રહ્યું છે તેમ મતદારોને મળવા માટે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો પહોંચી રહ્યા છે. તો હાથ જોડી પોતાને મત આપવાની અપીલ કરી રહ્યા છે અને સાથે જ બંને પાર્ટીના ઉમેદવારો એકબીજા પર વાકપ્રહાર કર્યા. કોંગ્રેસનું તો આખું ગુજરાત જાણે છે, કોઈ અસ્તિત્વ જ નથી. આમ આદમી પાર્ટીનું અહીંયા કાંઈ છે નહીં, એકેય સીટ ગુજરાતમાં આવવાની નથી, બધા જાણે છે. એટલે અમે એને કંઈ ગણતા જ નથી. અમે તો ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે કામ કરીએ છીએ અને આગળ પ્રચારમાં નીકળ્યા છીએ. લોકોનો પ્રતિસાદ જ એવો છે, ગામે ગામ અમારું સન્માન થાય છે, ગામે ગામ સામિયા થાય છે, સ્વયંભૂ લોકો આવે છે અમારી સાથે. મતદારોનો ખૂબ આક્રોશ ભર્યો હર્ષદભાઈ સામેનો મિજાજ છે. લોકો ચોરેને ચોટે એક જ વાત કરે છે કે હર્ષદભાઈ કરોડો રૂપિયામાં વેચાઈ ગયા છે, એટલે એમને જે ગદ્દારી કરી છે એમનો બદલો આ જનતા વિસાવદર, ભેસાણ અને જૂનાગઢની ગ્રામ્ય વિસ્તારના મતદારો એમનો પૂરેપૂરો બદલો